જય ખુખારમાં મેલડી માતાજી જોડે તમે બધું જ પ્રાપ્ત કરી શકો છો તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ ભાગ 3 માં જોશું। છેલ્લો ભાગ છે એટલે વિડીયોના કમેન્ટમાં જય માતાજી લખવાનું ના ભૂલતા। જય ખુખારમાં મેલડી છે પણ મારી વાત બહુ ઊંડાણની સમજો બધા દરેકને કહું છું। જો તમે ભોળિયા છો, તમે ગરીબ છો, તમે દુખિયારા છો, આ તમારે દુઃખનું, આ તમારું ભોળપણનું, આ તમારી ગેરસમજનું દુનિયા તમને તમારો ગેરફાયદો ઉઠાઈ લે છે, તમને ખબર નહીં પડતી। તમારો ફાયદો ઉઠાડી લે। તમે દુઃખ લઈને જાઓ છો ને કોઈ પુઆ આગળ, મને દુઃખ છે, મને આ તકલીફ છે, તો કે આવો બેહો, ચા બા પીવડાવો કે લાવો જોઈ આલીશું, આટલા રવિવાર ભરો, પછી એમ કે આ વિધિ કરવી પડશે, 11,000 ની વિધિ થશે, 20,000 ની વિધિ થશે, 25,000 થશે, આ વસ્તુ મંગાવી પડશે, ફલાણું ધૂપ લાવવું પડશે, ફલાણી કલેજી લાવવી પડશે, એમ કરી 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 અને તમને પૈસાથી તોડી નાખે અને માનસિક તોડી નાખે છે। તનથી, મનથી અને ધનથી ત્રણેય બાજુથી તમે તૂટી જાઓ છો આ રખડવામાં ભટકવામાં, તમને નહીં ખબર પડતી। વિચારો, તમારી આત્માને પૂછો, તરત જવાબ આવશે કે હા માં તારી વાત સાચી છે, અમે તનથી તૂટ્યા, ધનથી તૂટ્યા અને મનથી તૂટ્યા। જ્યાં એટલે કે કોકે કરી નાખીશ, કોકે મૂઠ મારી લીધી, એવા શંકાઓ વેમ ગાલે એટલે તમે મનથી તૂટી જાય। ફલાણાએ કરી નાખ્યું, ફલાણાએ કરી નાખ્યું, જેઠવાણીએ કરી નાખ્યું, હાહુ એ કરી નાખ્યું છે, મારી વહુએ કરી નાખ્યું છે, માનસિકતા લઈ લઈ અને તમે દુખી થયા મનથી, વેર ઝેર ઘરમાં ગાલ્યા, આ બધી શંકાઓ કરી। ભાઈએ તો વાપડો જોડતોય ના હોય, ભાઈએ મૂઠ મારી અને બીજો કોઈ ભૂવો કહી દે તમારા ભાઈએ તમારી પર કર્યું છે, ઘેર આવીને તમારે એ કેટલીક દરાર પર એ તમને ખબર નહીં પડતી। એ તમારી માં ઘેર બેઠેલી કુળદેવી રોતી હોય કે મારી દીકરાની ગેરસમજ અજ્ઞાનતાના કારણે આ બધા 2500 ભૂવા ભૂવા કરી કરી અને લોકો મનમાં વેમ ગાલી અને મગજ બગાડ્યું અને ભાઈઓને જુદા પાડ્યા, એમ તમારી માં ભાઈઓ હાથર ભેગા કરતા રોતી હોય કે મારા દીકરા 3 છે તો 3 મારા ભેગા બેહીને નિવેશ કરે। પણ આ ભૂવા ભૂવા ભટકી ફરી ફરી અને શંકાઓ મગજમાં લઈ લીધી કે ફલાણાએ કરી નાખ્યું, ફલાણાએ કરી નાખ્યું, ફલાણાએ કરી નાખ્યું। હું એવું કહું છું, મારા સાનિધ્યમાં બેઠા છો, રોજ કહું છું, હજુ કહું છું, તમે મારા શરણે એક વખત આવી જાય, કોઈના બાપની તાકાત નહીં તમારી પર મૂઠ મારી જાય। એની એ વિદ્યા એને નુકસાન ના ખવડાવ, ગોળા સોલંકી પેટીની ફુખાર મેલડી નહીં। આ કહેવાનું એટલે થાય છે કે મારા સાનિધ્યમાં આવો છો છતાંય આવી શંકાઓ કરો કે ફલાણાએ કરી નાખ્યું, ફલાણાએ કરી નાખ્યું। જશો ભુવાઓ જો તો મને વાંધો નહીં, જાઓ, હું કોઈ ભુવાથી માર કોઈ વિરોધ નહીં, બધાય ખોટા છે એવું નહીં કહેતી, કઈક સાચા છે, કઈક છે, પણ તમે તમારી સ્વાર્થ રાખો છો ને, મને દુઃખ મટી જાય 4 દાડામાં, 5 દાડામાં, અઠવાડિયામાં, 25 દાડામાં, એ સ્વાર્થમાં 25 દાડામાં મટાડવા માટે તમે શું કરી બેહો છો તમને પોતાને નહીં ખબર હોતી। કોઈ એવું કે હવા મહિનામાં સારું કરી આલું, આ વિધિ કરી આલો, એટલે હવા મહિનો તમે જાઓ આશા રાખી કે હવા મહિનામાં સુખ મળી જશે કે 25,000, તો કે ભુવાજી 50,000 આલું, પણ હવા મહિનામાં સુખ દેખાવું જોઈએ। ભુવો 25,000 લઈને ઘેર જતો રહે, હવા મહિને પૂછવાય ના આવે, ગોડા આવે પૂછવાય આવે કોઈ દાડો ત્યાં 25,000 રૂપિયા લીધા, હવા મહિનો થઈ ગયો, ભુવાજી શું કરું, હરખો જવાબ નહીં આલે ફરી। એને તમને સ્વાર્થ હતો મારું દુઃખ મટી જાય 25 દાડામાં, અને ભુવાન સ્વાર્થ હતો હા હા આવ્યો હારો મુર્ગો, એને 25 ની આશા હતી, તમને તમારો 25 દાડાની આશા હતી। બે ગધેડા ભેગા થયા, આ શું ખોટું? પછી કે ફલાણા ભુવાએ મારી કરી, તું હાથે કરી મૂર્ખો બન્યો, તાર દુનિયા તને છેતરી જાય। એમાં દોષ કોનો? ભુવાનો કહેવાય એ તમારો દોષ, તમારો છે। તમે જાઓ અને તમે છેતરાવા જાઓ તો વધેરવાના જ છે ને, હાથે કરીને વધેરાવા જાઓ છો તો। હું હજુ કહું છું, કોઈ ભુવાથી વિરોધી નહીં માતા, કોઈ ભુવાનું વ્યક્તિગત નામે નહીં દેતી, પણ આ બધું ચાલતું હોય છે। તમે ગરીબ છો, ભોળિયા છો ને, દયા આવે છે મન કે ગોડા છેતરાશો નહીં, પૈસા વગર શું દુઃખ ના મટે? આ લે, કોઈને 1 રૂપિયો બતાય મને, ગોડા મેં મેલડીએ લીધો હોય, હજારો નો તારી નાખ્યા।
હજારોને તારી નાખ્યા મેં માતાએ. એટલે આ તમારા માટે જ કહું છું. મને કશું જ નહીં, મને શું મળવાનું? તમે આવશો કે નહીં આવો, મને શું ફરક પડશે? દુનિયાની દ્રષ્ટિએ તો બધું જે વિચારે, પણ હું ચમ બેઠી છું ને એ તો મારો રોમ અને તમારી ઘરની માં જોવાના છે કે હું અહીં ચમ બેઠી છું. નહીં મારે છેતરા દેવા. ચમ એ બહુ દુઃખી થયા તમે અજ્ઞાનતામાં. એટલે હજુ કહું છું, મારા સાનિધ્યમાં એવી શંકા કાઢી નાખજો કે કોઈએ કરી નાખ્યું. જો કોઈએ કરી નાખ્યું હશે ને હાથ ચૂકલી મૂઠ મારી હશે, 1000માંથી કદાચ 1% કોઈ એક ભાવિક એવો હશે ને કોઈએ કીધું હશે ને તો સપને કાનમાં કહી દે કે દીકરા એક લીંબુ લઈ એક ટોકણી મારીને 4 રસ્તે મેલ્યા તારી મૂઠ નાખી દઉં, કહી દઈશ. પણ આ જોજો મારા શબ્દો સંભળાય છે તો આવી શંકા કાઢી નાખજો. અત્યારે એવી કોઈ વિદ્યા નહીં રહી. અત્યારે કોઈને એવા 2.5 શબ્દ, 3.5 શબ્દ, 7.5 શબ્દ એવા મંત્રો આવડતા નહીં. અત્યારે તો ભુવા બધા એકબીજાનું જોઈને શીખે છે, પેલો આમ પેલો આમ. પણ અત્યારે અસલમાં કોઈને મંત્રો આવડતા નહીં. કોઈ તાંત્રિક વિદ્યા વાળો હોય ને એને કહી દેજો જાઓ મારા સાનિધ્યમ જઈને ચોકીઓ માર દે, મારો પગ પડું ને તો ગમે તેવી ચોકીઓ તોડી નાખું માતા. ગમે તેવી ચોકી મારી હોય ને, મારો ખુખાર મેળવી પગ મેલું ને તૂટીને 4 થઈ જાય. એટલે એવી કોઈ વિદ્યાઓ છે નહીં જગતમાં. અત્યારે તમારું કામ થશે તો કોઈ મંત્રો વાપરવાથી નહીં થાય, કોઈ હવન કરવાથી નહીં થાય, કોઈ વારણ કરવાથી નહીં થાય. અને કોઈ કરી આલતું હોય તો કહો કે હા માં મેં ફલાણા જોડે વરાવડાયું તાર નામે સુખી છે. ઉપરથી ઘરમાં વારણ કરો ને પછી બીજે દાડો નુકસાન પડે. અને એ પછી હવા મહિનામાં સારું થવાનું કીધું હોય ને, પણ હવા મહિનામાં તો તમને એવો દુઃખનો પહાડ તૂટી પડે ને કે તમે દુઃખી થાક આ ભૂવો અમારા ઘેર આવ્યો અને અમારે દુઃખ આવ્યું. અને પછી બીજે જાઓ એટલે ભૂવાની બદનામી કરવાની કે ફલાણા ભુવાજી આવ્યા હતા ફલાણાએ આટલું કર્યું અને પછી મને દુઃખના દાડા ચાલુ થયા. તો ભુવાએ તમને આમંત્રણ નતું આલ્યું, તમે આવો, તમે જ્યાં હતા તમારા ઘર જ ના મારે. એટલે કોઈ ભુવાનો દોષ નહીં કાઢવો કે આ ભુવાને લીધે આવું થયું. તમે એમને કોઈ કરી નાખ્યું હોય કરીને કોઈની નિંદા કરવાની જરૂર નહીં. તમે મૂર્ખા હતા ને દુનિયાએ મૂર્ખા બનાયા એમ કરી અને વાત મૂકી અને નવેસરથી એક જીવનની શરૂઆત કરો. હું ખુખાર મેલડી બેઠી છું. સુખ 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 સુખ, બસ સુખ સુખ ના સુખ. જો જોઈએ તો સુખી થઈ ગયે, સુખી થઈ ગયે. અરે પણ શેની પાછળ દોડો છો એ તો જુઓ. શોર્ટકટ હોય આમાં? અહીંના હાઈવે જવાના શોર્ટકટ રસ્તા બહુ હોય. અહીંથી આમ જાવ તો શોર્ટકટ પડે, અહીંથી આમ જાવ તો લાંબુ પડે. આ શોર્ટકટ છે? અને ભગવાનના ધર્મના માર્ગ ઉપર શોર્ટકટ વાગે? પેલા અહીંથી શોર્ટકટ મારીને ડાયરેક્ટ આપણે ઉપર બેસી જવું. કોઈ વ્યક્તિ ઢૂંઢતો હોય ડાયરેક્ટ એમ કે દેખલા હું ગાદી પર બેસી પ્રવચન કરું, તમે હો ભરવાય રહો. એવી રીતે શોર્ટકટ ના હોય. જીવનમાં સુખનું શોર્ટકટ નહીં. અને જમાનો તમે શોર્ટકટ નો લાયા છો તો મેર પડશે. બધી વસ્તુ શોર્ટકટમાં મળશે. 12મા ધોરણનું નહીં ભણો ને પણ રિઝલ્ટ જોતું હોય તો એ શોર્ટકટમાં મળી જશે. 12 પાસ આ નહીં મળે. એટલે દોડવાનું બંધ કરી દો, શોર્ટકટ મારવાનું કે 25 દાડામાં સારું થઈ જશે, 6 મહિનામાં સારું થઈ જશે. હું તો એવું કહું, હું તમને દાવો આલતી નહીં, ગેરંટી આલતી ને હજુ કહું છું. હું તમને એવું નહીં કહેતી કે તમે મારા પારે આવજો બધાને સુખી કરી દઈશ. હું એવું નહીં કહેતી. હું તો જેમ તમે ડોક્ટર જોડે જાવ છો ને પોતાનું દુઃખ લઈને, દર્દ લઈને કે ડોક્ટર સાહેબ અહીં પેટમાં બહુ દુખે છે, તો ડોક્ટર શું કહે કે ચિંતા ના કરશો મટી જશે. આ તો થોડો એક દુખાવો હતો, હું તમને 2-4 મહિનાની દવા આલું છું અને થોડી ચરી પાડજો, 3 મહિનામાં તમને સારું થઈ જશે. એટલે ડોક્ટરે શેની કઈ દવા આલી છે એ તમને ખબર નહીં હોતી કે ડોક્ટરે શું ઉર્દુ ભાષામાં લખીને આલ્યું છે. તોય મેડિકલ માંથી લઈને દવા લઈને તમે ઘેર ખાવશો તમને સારું થઈ જાય છે. પણ ડોક્ટરને પોતાને એવી અંદર આત્મામાં વિશ્વાસ હતો કે આને તકલીફ વધારે છે, આને મટે એવું નહીં. પણ છતાંય ડોક્ટર એવું કહે કે 2 રિપોર્ટ કઢાવી લો, આ તે એમને આશ્વાસન આલે ચિંતા ના કરશો મટી જશે. એવી રીતે તમે મારા પારે દુઃખ લઈને આવો છો ને તો હું આશ્વાસન આલું છું કે ચિંતા ના કરશો, તમારા દુઃખ દૂર થઈ જશે. મારા આશ્વાસન આલવાથી તમારું દુઃખ દૂર થઈ જાય છે. તો પછી મારા આશીર્વાદ આલવાથી તો તમારી પેઢીઓ તારી નાખું.
આશ્વાસન જ આલું છે ને. કોઈ દીકરો એમ કે માં મને બહુ તકલીફ, ચિંતા ના કરીશ એટલું કહું ને, એનું દુઃખ જતું રહે. અનુભવ છે. માં ત્યાં કીધું ને તારનું સારું થઈ ગયું, તારો માથે હાથ પડ્યો ને સારું થઈ ગયું. એટલે હું ગેરંટી નહીં આપતી કે આવજો મટાડી દઈશ, કોઈને કીધું છે? પણ હું તમને, તમે મારા પારે આયા છો તો મારે તો મારું કર્તવ્ય શું છે? તમને કંઈક માર્ગદર્શન કરું, સારી સલાહ સૂચન આલવી. એટલે તમે 6 મહિના આવો છો તો 6 મહિનામાં કઈ રીતે સુખ મળે એ જ તમને શિખામણ આલું છું. તમારી કુળદેવી સિવાય રોજ કહું છું, રોજ કહેતી રહીશ, પહેલા કહેતી હતી, અત્યારે કહું છું, પહેલા પછી કહેતી રહીશ કે તમારી ઘરની કુળની માતા સિવાય જગતમાં તમારો ક્યાંય ઉદ્ધાર થશે